श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्य नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોવાનું છે સંન્યાસ નિર્ણય ગ્રંથ। આ ગ્રંથની અંદર કુલ 22 શ્લોક આવેલા છે અને સંવંત 1551માં બદ્રિકાશ્રમની યાત્રા વખતે મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી હતી અને ગુસાઈજીએ 252 વૈષ્ણવની વાર્તામાં 68માં જે વૈષ્ણવ છે એમને આ ગ્રંથ શીખવાડ્યો હતો। તો નરહરિ સંન્યાસી જે છે એ મહાપ્રભુજીના સેવક હતા અને એકવાર એ ફરતા ફરતા બદ્રિકાશ્રમ પધાર્યા અને મહાપ્રભુજી પણ ત્યાં પધાર્યા। તો આ નરહરિ સંન્યાસીએ મહાપ્રભુજીના દર્શન કર્યા અને ખૂબ નમ્રતાથી એમને વિનંતી કરી કે મેં પહેલાં સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને પછી આપની કૃપાથી કે એટલે કે આપનો સેવક બન્યો અને આપની કૃપાથી હું ભક્તિ માર્ગમાં આવેલો છું। તો સંન્યાસનો પ્રકાર તો હું ખૂબ સારી રીતે જાણું છું પણ ભક્તિ માર્ગનો પ્રકાર હું જાણતો નથી। તો માટે આપ કૃપા કરીને મને એ માર્ગ વિશેને પણ સારી માહિતી આપો। ત્યારે આપશ્રીએ કહ્યું કે તને હું ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર સમજાવીશ અને મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના કરી અને નરહરિ સંન્યાસીને એ ભણાવ્યો અને ત્યારે એનો ભાવ શું છે એટલે સંન્યાસ શું કહેવાય એ એને ખૂબ સારી રીતે સમજાય। અને એમ પણ કહેવાય છે કે મહાપ્રભુજીએ વિચાર કર્યો કે પોતે પણ વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યા પછી ભવિષ્યમાં સંન્યાસ ગ્રહણ કરશે। એટલે કહેવાય છે ને કે પહેલું બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ, આ 4 વર્ણાશ્રમ ધર્મ છે। તો મહાપ્રભુજી પોતે પણ ભવિષ્યમાં સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કરે છે અને પોતાના સેવકો પણ એનું અનુકરણ કરે। સંન્યાસ લે તો સેવકો પણ અનુકરણ કરે પણ સેવકોએ આવું ન કરે આ હેતુથી જ આ ગ્રંથની રચના કરવામાં આવી અને કર્મ માર્ગીય સંન્યાસ કરતાં ભક્તિ માર્ગીય સંન્યાસ વધારે ઉત્તમ છે એ આ ગ્રંથમાં એમણે સિદ્ધ કરીને બતાવ્યું। ભક્તિ માર્ગમાં જે સાધન દશા આવે છે તો એ સાધન દશામાં શ્રવણાદિ ભક્તિની સિદ્ધિ માટે એટલે શ્રવણ શક્તિ, શ્રવણ ભક્તિ જે છે શ્રવણ ભક્તિ, તો એ શ્રવણ ભક્તિની સિદ્ધિ માટે સંન્યાસ સુખ આપનારો નથી। સંન્યાસ લઈને તમને એ સુખ પ્રાપ્ત નથી થવાનું પરંતુ વિરહાનુભાવ માટે તે કર્તવ્ય છે। એટલે વિરહનો ભાવ આપણી અંદર સતત વધતો રહે એના માટે આ જરૂરી છે અને આવા સંન્યાસના 2 લક્ષણો મહાપ્રભુજીએ બતાવ્યા। એક તો વિકલતા અને અસ્વસ્થતા। એટલે મર્યાદા ભક્તિના ગુરુ જે છે એ છે કૌડિલ્ય ઋષિ અને પુષ્ટિ ભક્તિમાં તેના ગુરુ છે ગોપીજનો। એવી રીતે ગોપીજનોને જે વિરહ તાપ થયો એ સંન્યાસ માટે જરૂરી છે। એટલે મનથી સંન્યાસ લેવાનો છે અને કર્મ માર્ગમાં ઋષિઓ જેમાં સંન્યાસ લે છે એ રીતે આવી રીતનું વિવરણ આ ગ્રંથમાં ખાસ કરાવ્યું અને મહાપ્રભુજી કહેવા માગે છે કે સંન્યાસ લેવો આવશ્યક નથી। જેની મનની અવસ્થા ખરેખર પૂર્ણ રીતે અનાસક્ત થઈ ગયેલી છે, કોઈ પણ વસ્તુમાં આસક્તિ રહી નથી, જલકમલવત જે રહી શકે છે એને ગૃહસ્થાશ્રમમાં રહીને જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે। તો આજે આટલો એક જ ગ્રંથ, આના પછી આપણે જોઈશું નિરોધ લક્ષણ અને પછી સેવા ફલ। આ 2 ગ્રંથો હજી આપણા બાકી રહેશે। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।